ભાઈ ચાલુ કર્યું હો મિત્રો આપણું. ચાલુ કરું હો મિત્રો. આ મને નેટના પ્રોબ્લેમ હશે ને ભાઈ. ગેર હોય એટલે આ બધા ડખલાતો હોય, તેઓ હોય તો એ ડખલાતો. ચલો આપશે હવે શું કરીશું. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. આજે મિત્રો આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરીશું ઓગસ્ટ 2022 બિલ્કિસ બાનોના જે બળાત્કારીઓ અને બિલ્કિસ બાનોના ઘરના સભ્યોની હત્યા કરવા વાળા લોકોની વાત, અને એ મુદ્દાને લઈને આજે આપણે ચર્ચા કરીશું. સુપ્રીમ કોર્ટે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને એવી ફટકાર મારી અને ઓગસ્ટ 2022 જે 11 અપરાધીઓ હતા એમને છોડી મૂકવામાં આવ્યા ગુજરાતની અંદર, અને એમને મીઠાઈ ખવડાવી, એમને ફૂલહાર પહેરાયા અને એમની વાહવાહી કરી. હવે આખી હકીકત તો તમે બધા જાણતા જ છો, છતાં પણ હું એ વાત ઉપરથી મોટો પડદો ઉઠાવવા જઈ રહ્યો છું અને શાંતિથી સાંભળો. આ કેસ ખૂબ સમજવાની જરૂર છે. 75 વર્ષથી આઝાદી, આપણે આઝાદ થયા એના 75 વર્ષથી આઝાદીનો અમૃત મહોત્સવ આપણે બધા મનાવી રહ્યા છીએ અને અમૃત કાળની અંદર પણ આપણે જીવી રહ્યા છીએ. આવું હાલ વર્તમાન પ્રધાનમંત્રી મોદીજી દ્વારા કહેવામાં આવે છે. 2022 ક્યારે જઈ તો એ તમે બધા જાણો છો. એ વખતે અમૃતકાળ હતો. એ વખતે આપણે બધા અમૃતકાળમાં જ જીવતા હતા. અને ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન છે. ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના ગૃહમંત્રી છે. બાપુનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ગુજરાત, કૃષ્ણ કુમારસિંહજીનું ગુજરાત, જલારામ બાપાનું ગુજરાત, આપા ગીગાનું ગુજરાત, બગદાણાવાળા બાપા સીતારામનું ગુજરાત, નરસિંહ મહેતાનું ગુજરાત. અને આ ગુજરાતની અંદર ક્યારે પણ ઘટી ના હોય, આઝાદી પછી ઘટના આવી ઘટી જ નથી કે અપરાધીઓની સાથે અને અપરાધીઓને છોડવા માટે ગુજરાત સરકાર, કે જે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને બીજો 5 વર્ષ 2022ની અંદર આપ્યો ગુજરાતની જનતાએ, ભાઈ તમે બરાબર છો. અને એ સરકારને એવી લપડાક મારી સુપ્રીમ કોર્ટે, સર્વોચ્ચ અદાલતે, જેની ના પૂછો વાત. અને આપણે શર્મસાર થઈ જવું જોઈએ. બિલ્કિસ બાનો એક દીકરી જ, એ એક દીકરી જ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ફલાણું ઢીકણું, દીકરી એ દીકરી. અને એના પરિવારના સભ્યોની હત્યા થાય છે, 3 માસની દીકરીની. આપણે આમ સાંભળીએ તો આપણને આમ 1 મિનિટ માટે તો આપણને એવું થઈ જાય કે સારું આ શું કર્યું, આ આટલી બધી ક્રૂરતા. અને આ પાછું એક વસ્તુ તમે સમજજો, આજ તકના મુખ્ય એન્કર અંજના કશ્યપ, તમે બધા સારી રીતે જાણો છો, એ એમની ડિબેટની અંદર પણ એટલી બધી ચર્ચા થઈ હતી અને સ્પષ્ટ અંજના કશ્યપ દ્વારા બોલવામાં આવે છે. અને ત્યાં અંજના કશ્યપ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે આ મુદ્દાને, આ જે બિલ્કિસ બાનો વાળો મુદ્દો રહ્યો, એમને જે અપરાધીઓને છોડવામાં આવ્યા, એ અપરાધીઓને લઈ અને કોઈ એમના સમર્થનમાં છે, જે કર્યું ખોટું કર્યું છે કે નહીં, બધા સ્ટેન્ડ ઊભા થઈ જાઓ, બધા સ્ટેન્ડ ઊભા થઈ જાય. બિલકુલ આખા ડિબેટની અંદર બધા લોકો
અને કેટલી લપડાક શર્મશાર કે તમે આવું કેવી રીતે કરી શકો. સજા કોર્ટ, મહારાષ્ટ્રની કોર્ટ સજા આપે છે, ગુજરાત સરકાર એને છોડી દે છે. એ કેવી રીતે થાય? કોઈ સમજણ ન પડી. વાત એ તમને સમજાવવા જરા જઈ રહ્યો છું. સોમવારે બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. ગુજરાતના ગોધરામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને ઓગસ્ટ 2022માં મુક્ત કરવામાં આવ્યા હતા. દોષિતોને મુક્ત કર્યા પછી બિલ્કિસ બાનો અને તેના પરિવારે આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે આ કેસનો ચુકાદો 8 જાન્યુઆરી એટલે કે આજે એટલે સોમવારે આવી ગયો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો અને તમામ દોષિતોને અપાયેલી માફી રદ કરી દીધી. તો ચાલો જાણીએ આ કેસ સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ ઘટના વિશે. હવે એ તમે સમજો કે આ બધું વસ્તુ બન્યું હતું ને. હવે જ્યારે ઘટના ઘટી 2002માં, ત્યારે બિલ્કિસ બાનોજીની ઉંમર 21 વર્ષની. જી એટલા માટે લગાવું છું કે એ મહિલા બિલ્કિસ બાનોનો 5 મહિનાનો ગર્ભ હતો અને 3 માસની દીકરી ન મારી નાખી. 3 માસની દીકરી, ટોટલ ઘરના 7 સભ્યો અને 5 મહિનાના ગર્ભવતી હતો એ વખતે બિલ્કિસ બાનો. એટલે હું જી લગાવું છું. અને 3 વર્ષની 21 વર્ષની હતી. તેણી 5 મહિનાની ગર્ભવતી હતી અને તેની સાથે તેમની 3 વર્ષની પુત્રી ઉપરાંત ગુનેગારોએ તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી અને એ બધું મહારાષ્ટ્ર કોર્ટે ફટકારી હતી. સરકારને અરજીને કરવી પડી હતી. આ બધું તો બધાય તમે બધાય સાંભળ્યું છે, જોયું છે ને બધાય આ બધા કેસમાં. પણ સોમવારે સુપ્રીમ કોર્ટે એવું દેશના અંદર સાબિત કરી દીધું કે ભાઈ તમે કહેશો એમ નહીં થાય. આ દેશના અંદર હાલ પણ સુપ્રીમ કોર્ટ છે કે તમે એવું સમજતા હોય કે ભાઈ બધું બસ પતી ગયું, તો નથી. તમારી ચૂંટણી આવે, તમે છોડી દો, રાજનીતિનો હિસ્સો બનાવો, એની વાહવાહી કરો, આ કરો તે કરો, શર્મશાર કરી દીધું. અને સુપ્રીમ કોર્ટે અમને ફટકાર આપી ગુજરાત સરકાર. અને આ બધું સાંભળીએ એટલે આપણને પોતાને એમ થાય કે સાલું આ કરવું શું કામ પડે? જે ખોટો છે એ તો ખોટો છે. અને મોટી મોટી સુખિયાણી ડાઈ વાતો કરવામાં આવે છે. પણ કુદરતના ઘેર દેર છે, અંધેર નથી. અને તમારું પાપ છાપર ચડી અને પોકાર. આ મગજમાં સમજી લેજો. સત્ય પરેશાન થાય પણ પરાજિત ક્યારેય ન થાય. તમારા પેટમાં જો દિલમાં ખોટ હોય, તમારી નીતિમાં ખોટ હોય અને તમે ખોટા છો તો એ દુનિયા દર્પણ છે. આજ નહીં તો કાલ તમારે એનો બદલો જો અહીંયા ન ચૂકવ્યો હોય તો ઉપર જઈને ચૂકવવો પડે. તમને કોઈને મારવાનો અધિકાર આપ્યો નથી. એક વાવાઝોડું શું મળ્યું 2002 ગોધરાકાંડની અંદર? શું મળ્યું? કોઈને શું મળ્યું? સરદારપુરા ગામના હજી લોકો અંદર સળ્યું, હજી પણ અંદર સળ્યું. અને અહીંયા રામ મંદિરની વાહવાહી થઈ જઈએ. રામ મંદિરની વાહવાહી. સરદારપુરા ગામની અંદર એ પરિવારના એક જ પરિવારના 2 સભ્યો, એ બંને જેલમાં. આવું ઘણી વાર મેં સાંભળ્યું. અને એક વાર તો અમે સાયકલ પણ વાયા પોસ્તી કરી હતી. એ છોકરીના કોકના માટે માગી હતી. એ બધા ચર્ચા કરતા હતા આંદોલન વખતે. તે વખતે સાયકલ પણ મોકલાઈ હતી કે ભાઈ સાયકલ બધા ભેગા કરીને સાયકલ આપો.
એમને જરૂર હતી, કોઈ હતું નહીં, અને એકબીજાના ઘરનો કામ કરવો પડે. કારણ કે કેવી રીતે પરિવાર ચાલે, કેવી રીતે ચાલે? ઘરનો 2 સભ્યો હોય, 2 સભ્યો અંદર જતા રહે, પરિવાર કેવી રીતે ચાલે? એક એવું જુનૂન સવાર થઈ ગયું હતું એકબીજા. આ દ્રશ્ય મેં નજીકથી જોયું, કારણ કે હું અમારા બાજુમાં એક ભાઈ રહ્યો છે, એ અને એક ભાઈ અમારા જે પાડોશી રહ્યા એ ત્યાં વળાકબોરી રહેતા હતા, નોકરી કરતા હતા. એટલે અમે અહીંયાથી ગયા, એમના ઘેર ગયા. અહીંથી અમારો એ બેન રોય છે બાજુવાળો, એમના ઘેર ગયા, અને એમના ઘેર ગાડી મૂકીને અમે બધા પાવાગઢ ગયા. અને પાવાગઢથી અમે રિટર્ન આવતા હતા, એટલે આ ઘટના અમે જોઈ. મેં નજીકથી ટ્રેન સળગતી જોઈ. રેલવે ફાટકથી અમારા પાછું વળાકબોરી આવવાનું હતું. અમે જે રીતે આવ્યા છીએ, જે જોયું હતું, જે હાહાકાર હતો ને, બસના અંદર અમે બેઠેલા, અને એ પાછું જોગાનું જો, ડ્રાઈવર મુસ્લિમ, કંડક્ટર હિન્દુ, અને બધી લેડીઝ બહેનો, અને સ્કૂલ છૂટી હતી મને લાગે એટલે એ વખત. અને એ તમે સમજો પાવાગઢથી આવો તો પાવાગઢથી ગોધરા આવો તો તમારે મુસ્લિમ વિસ્તારમાં થઈને જ બસ આવવું પડે. જબરજસ્ત કિકિયારીઓ, બધા ડરી ગયેલા. અને આ બધું હવે સમજી લો કે અત્યારે મારી 47 વર્ષની ઉંમર, તો એ વખતે મારે 2002માં કહ્યું હોય વર્ષ, તો એ વખતે આપણે કોઈ એટલા પેલા નહીં. તો એ વખતે અમે બધા જે કરી અને જેમ તેમ કરીને પછી મેં ડ્રાઈવરને એ વખતે કીધું, મેં કીધું તમને કશું નહીં થાય, તમને અમે મૂકતા જઈશું અંદર, પણ હવે આ બસના દરવાજા ના ખુલવા જોઈએ, કશું ના જો, લોકોને જનૂન સવાર અને મોટી ઉનાળો થઈ જશે. અને અમે લિફ્ટમાંથી ઉતરતા હતા ને એ વખતે અમારા ઉપર ફોન આવ્યો. એ વખતે મોબાઈલ હતો મારા પાસે. એ વખતે એ નંબર આપીને ગયા હતા, એ નંબર ઉપર ફોન આવ્યો, ભાઈ જોજો હો, ગોધરાકાંડ થયું, ટ્રેન હળગાવવામાં આવી. અને પછી તો અહીંયાથી ઘેર આવતા તો મારા પપ્પાના બધાના ફોન આવે, આ કરે તે કરે. અને અમે જે રીતે રાત્રે 2 વાગે હોય ઉનાવા પહોંચ્યા છીએ ને, અમારું મન જોણો સારું કર્યું, અમે ગમે તે સાહસ કરીને આવી ગયા, નકર ભરાઈ હોય જો હતા એ રસ્તામાં. અને અમારી ગાડીને તો અમે ત્યાંથી ગોધરાથી અમારી ગાડી લીધી ફંટી, અને ફંટી લઈને નીકળ્યા. અને ફંટી લઈને નીકળ્યા ને તે એમાં તો પોણીએ નહીં રેડિયેટરમાં, અને ધુમાડા કાઢે. તે ખેતરમાંથી ભરીને લાવીને 4 લીટરનો કેલ્બો જે વેડ્યો ને દૂર જઈ, તાણે તો મગજ જ કોમ નતો કરતો. આ બધો દ્રશ્ય જોયો, એકબીજાને ભૂત સવાર હતું, જનૂન, શું કરવા બે, શું નહીં. પણ મળ્યું શું? મુદ્દાની વાત તો આ શું મળ્યું? જેને લેવાનો હતો, જેને જશ લેવાનો હતો, જેને ઓમાંથી જે રસ લેવાનો હતો એ લઈ લીધો એને, અને હજી લે. અને આમ જનતા પાગલ થઈ ગઈ. જેના ગયા એના ગયા, કોઈ દાડો હોદ સંભાળ કશું પૂછવા કોઈ જીવ કોઈ નહીં જાય. કોઈ પૂછવા કશું નહીં જાય. અને જેના ગયા એના ગયા. આવી વાત. એટલે દૂર રહો, સમજો, બહુ સમજવાનું, બહુ સમજવાનું. બિલ્કિસ બાનોની જે પરિસ્થિતિ થઈ છે, બધું સાફ થઈ ગયું બધાનું. જેના ગયા એના ગયા. અને એક એવું વાત જવા દો, એના ઉપર ડોક્યુમેન્ટરીઓ ફિલ્મ બની, જવાબ નહીં કોઈ થાય. મિત્રો, આજે બીજી ચર્ચા કરવાની, એક વિડીયો હું તમને બતાવું. એ વિડીયો એવો કે તમે બધા જોયો છે સોશિયલ મીડિયાની અંદર, છતાંય પણ મને બતાવવાનું મન થયું કે બતાવવો પડશે. બતાવવાનું મન થયું, ભાઈ બતાવવું પડશે. એટલા માટે મારે બતાવવાનું મન થયું કે ચરખો ચલાવવાથી કોઈ બાપુ નથી બનતું, ચોટી વધારવાથી કોઈ ચાણક્ય નથી બનતું, માથામાં ટાલ હોય તો કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નથી બનતું. એવી જ રીતે દાઢી વધારવાથી કોઈ રવિન્દ્રનાથ ટાગોરજી નથી બનતું.
અને ભગવાન શ્રી રામના વસ્ત્રો પહેરવાથી ભગવાન શ્રી રામ જે શણગાર સજતા હતા અને એ જે કપડાં પહેરતા હતા એવો લુક બનાવી અને તમે કોઈ ભગવાન શ્રી રામ નથી બનતા. આવું એક સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો કે તમે કેવા કેવા લોકોને રામ બનવું. તમે જોજો, તમે નકલી પીએમઓ જોયો, નકલી પીએમઓ અધિકારી જોયો છે, નકલી સીએમઓ અધિકારી તમે જોયો છે, નકલી ડીવાયએસપી તમે જોયો, નકલી પનીર જોયું, નકલી બટર જોયું, ફલાણું જોયું, ઢીકણું જોયું, બધું તમે નકલી ટોલ નાખો જોયો, તમે બધું નકલી જોયું છે. નકલી તમે ચા વાળોએ જોયો છે, એ હોબળ્યું ભાઈ નકલી ચા વાળો એ દેશમાં આવી ગયો, નકલી ભિખારી એ આવી ગયું. આ બધું તમે જોયું છે. તમે કોઈ દર નકલી અવતારી પુરુષ નહીં જોયો હોય. નકલી અવતારી પુરુષ જોયો તો તમારે નકલી અવતારી પુરુષ જોવો હોય તો તમારે જાન્યુઆરી 2024 22 જાન્યુઆરી 2024ની તમારે રાહ જોવી પડશે. એ તમે જોઈ લેજો. આખા દિવસમાં તમને સમજાઈ જશે નકલી અવતારી પુરુષ કોણ. નકલી અવતારી પુરુષો, ઓરિજિનલ અવતારી પુરુષો તો ભગવાન શ્રી રામ છે જ, પણ નકલી અવતારી પુરુષ તમને દેખવા મળશે. તો 22 જાન્યુઆરી 2024 તમને નકલી અવતારી પુરુષ જોવા મળશે. તમે જોઈ લેજો. અમુક મારી વાત કેવી છે, હું લોજિક સિવાય બોલતો નહીં. મારો સ્વભાવ, હું લોજિક તમને દાખલો આલું કે હા ભાઈ આ વાત ઓમ તો આ વાત ઓમ થવી જોઈએ. અને એ મિર્ચી અંધભક્તોને લાગે. હમણાં મને આજે એક ભાઈનો ફોન આવ્યો. ના, મને 2024 પછી હું વિડીયો બતાવું, પણ મને આજે એક ભાઈએ ફોન મેસેજ કર્યો. 2024 અને 2029માં વડાપ્રધાન મોદીજી આવવાના અને વડાપ્રધાન મોદી જ બનવાના. મેં કશો હતો નહીં. એટલે 2-3 મેસેજ કર્યા. ધનજી 2024 ને 29માં વડાપ્રધાન મોદી જ બનવાના. પછી મેં એમનો ફોન કર્યો. એટલે એમનો ફોન કર્યો તો એમનું કોઈક બાદશાહ લખાઈને આવતું હતું. એટલે મેં કીધું કોણ બોલ્યું? કે બાદશાહભાઈ. મેં કીધું બાદશાહભાઈ તો તમે સાચા બાદશાહ, સાચા કયા બાદશાહ? કાળીના, ચરકટના, લાલના, ફલીના કયા બાદશાહ તમે? એ તો નક્કી કરો કે બીજા કોઈ બાદશાહ સમો હો તમે બાદશાહ. એટલે કોઈ ના, અમે અમારા મનના બાદશાહ. મેં બરાબર. કોઈ તમે મોદીજીનો વિરોધ કરવાનું બંધ કરો. મેં કીધું તમને ચમ વિરોધ લાગે? હું મોદીજીનો વિરોધ કરું એવું તમને ચમ લાગે? કયા કારણથી? કયા કારણથી હું તો મોદીજીનો વિરોધ કરું? મારા મોદીજીને શું કા વિરોધ કરો? મારા એકલામાં તો તેલનો ડબ્બો 3320 રૂપિયા સિંગ તેલનો કર્યો. મારા એકલાને 97-98 રૂપિયા પેટ્રોલ ભરાવવું પડે. મારું તો કોઈ બગાડી જ નહીં મોદીજી. તો તમને એવું કેમ લાગે કે મોદીજીનો હું વિરોધ કરું? હું તો એમ કહું છું 24-29 નહીં, એમની એમ કીધું ના, તમને કહું મિત્રોને કે વડાપ્રધાન મોદીજી ના હોય, જવાનું બધો ને ન હોય, ભગવાનના ઘરનું જ્યારે આવે એટલે જવું પડે દરેકને. અને મોદીજી જોય અને એ વખતે આપણે એવું નક્કી કરવામાં આવશે દેશમાં કે મોદીજીનો ફોટો મૂકીને દેશ ચલાવવાનો છે, તો એ મારો મત પહેલો છે કે મોદીજીનો ફોટો મૂકીને દેશ ચલાવવો હોય તો મારો મત સંપૂર્ણ એમાં હશે કે હા બરાબર, આવું કોઈ વડાપ્રધાનની આપણે જરૂર નથી. મોદીજીની વિચારધારા ઉપર જ આ દેશ ચાલવો જુઓ અને મોદીજીની મનની વાતોનો આપણે ભાષણ મૂકી દેવાનો. બાકી મોદીજી જે કરીને ગયા એ વિચારધારા ઉપર જ આ દેશ ચાલવો જોઈએ. એટલે દેશના વડાપ્રધાનના હોદ્દા ઉપર મોદીજીનો ફોટો મૂકી દેવાનો. એમાં મારો મત પહેલો છે. બોલો, હવે હું મોદીજીને વડાપ્રધાન બને ન બને એ તો મારી લડાઈ જ નહીં. એ તો મારી લડાઈ જ નહીં. મને તો મોદીજીનો, પછી મેં એમને કીધું જો મારો મત તો ક્લિયર થઈ ગયો, હું તો ચોખ્ખું બોલી ગયો કે મોદીજી ન હોય તો ફોટો મૂકીને, મોદીજીનો ફોટો મૂકીને દેશ ચલાવવાનો, એમાં મારો મત ક્લિયર. પણ તમે ગેરંટી મને આપો બાદશાહભાઈ કે અમે અત્યારે મોદીજીને પિતાજી માન્યા છે, એ અમે પિતાજી જ રહેવા દઈશું, એવી મને ગેરંટી આપો. તમે એવી ગેરંટી આપો કે મોદીજીને અમે હાલ પિતાજી માનીએ છીએ તો અમે આજીવન મોદીજીને જ પિતાજી માનીશું. એવી ગેરંટી તમે આલો. હું તમને ગેરંટી આપું. હું મત ફોટો મૂકીને દેશ ચલાવવાનો થશે મોદીજીનો, મારો મત મોદીજી.
તમને લાગે જ છે શું કે હું વિરોધ કરું એવું? નીતિ અને સિસ્ટમનો વિરોધ થાય. મોદીજીની નીતિ અને સિસ્ટમનો વિરોધ થાય. મોદીજી જે બોલે છે ને એમનો મારો વિરોધ. મોદીજી તમે પરિવારવાદની વાત કરો ને તો જય છે એ કયો વાત કહેવાય? બસ આ સમજાવો ખાલી. હું આટલું જ પૂછું. મેં ખાલી એક જ સવાલ કર્યો કે ભગવાન, મેં આખો વિડીયો જોયો નથી. રામાયણનો એક એપિસોડ મારા પાસે આવ્યો છે, એ મેં મંગાવ્યો તો ભાઈ ભગવાન શ્રીરામ એ કયો યજ્ઞ કરાવતા હતા અને એમાં સીતા માતાજી વનમાં હતા, વાલ્મીકી ઋષિજીની પાસે હતા અને ભગવાન શ્રીરામને યજ્ઞ કરાવવાનો હતો. એટલે બધાએ કીધું ભાઈ સીતા માતાની જરૂર પડશે. એ ઋષિ મુનિઓને બધાએ કીધું છે, બ્રાહ્મણો યજ્ઞ જે કરાવતા હોય બધો, કે સીતા માતાની જરૂર પડશે. એટલે સીતા માતાજીને સમાચાર મોકલ્યા, પણ સીતા માતાજી આવ્યા નહીં, ના પાડી દીધી એમને. એટલે કીધું ભાઈ યજ્ઞમાં તમારે કરવો હોય તો સીતા માતાજીની હાજરી જોવે તો એમને કંઈક મૂર્તિ બનાવી હતી. મેં બરોબર એપિસોડ જોયો નથી પણ સાંભળ્યું બિલકુલ. મૂર્તિ બનાવી હતી સોનાની કેવી કઈ સીતા માતાજીની. પછી રામજી બેઠા, સીતા માતાજીની મૂર્તિ હતી. પછી એ યજ્ઞનો પ્રારંભ કરવાનો આવે, પછી એને પૂર્ણાહુતિ થઈ યજ્ઞની. એટલે હું ઘણી વાર એક જ શબ્દ કહું છું કે ભાઈ ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો મોદીજી જશોદાબેનની મૂર્તિ મૂકશી? બસ આટલો હું સવાલ જ કરું કે ચાલે. તો એક પંડ્યાજી કે કોઈ હતા, બ્રાહ્મણ જ હતા, એમને કીધું ચાલે યાર, એવું કશું ના હોય. મેં એમને એક જ શબ્દ કીધો અને તમને એ કહું મિત્રો, આ બધા લાઈવમાં સાંભળી લેજો. મારો છોકરો છે સમજો, અથવા મારો છોકરો છે, મારી વાત કહેતા પહેલા હું તમને એક બીજો દાખલો આપી દઉં. તમે શેર છો, ચાહે સવા શેર છો યા બબ્બર શેર છો, પુરુષોની વાત કરું છું. પુરુષ ચાહે શેર છે, ચાહે સવા શેર છે યા બબ્બર શેર છે, અને બબ્બર શેરોની સવારી દુર્ગા જ કરે. શેરની સવારી દુર્ગા જ કરે. એ શેર હોય, સવા શેર હોય, બબ્બર શેર હોય, એની સવારી દુર્ગા જ કરે. કોઈ દાળ કોઈ શેર ઉપર ભગવાન બેઠા એવું તમને જોવામાં આવ્યું છે? વાઘ ઉપર, સિંહ ઉપર કોઈ ભગવાન બેઠા તમે જોયા? અને પત્ની થી ભલ ભલા નહીં, બધા ડરે, ભલ ભલા ડરે. આવું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ બોલી ગયા. ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે, એમને પણ સ્વીકાર્યું કે આ પત્નીથી બધા ડરે. અને માયાભાઈ આહિરના ઉપર કીધું કે માયાભાઈ આહિરે ડરે. બધો મોઢો હલાય અને બધાએ ડરે, સ્વાભાવિક. માયાભાઈ આહિર નહીં, બધાએ ડરે. એટલા માટે મેં કીધું કે તમે શેર છો, સવા શેર છો, બબ્બર શેર છો, એના ઉપર સવારી દુર્ગા જ કરે. અને તમને કંટ્રોલ તમારો કોણ રાખે? તો એ જ રાખે. હું આવું કેમ કહેવા જઈ રહ્યો છું તમને ખબર હે? તમારી બેન, તમારી દીકરી, તમારી પત્ની, તમારે સમજો બીજી કોઈ ભાણી, કોઈ ભત્રીજી, કોઈ ભાઈની દીકરી, દીકરી જ તમને કંટ્રોલમાં કરી શકે. ગમે તેવા તમે હોય ને તો એ દીકરી આપણને કંટ્રોલ કરી દે. એ પછી નારી ગમે તે હોય. એટલા માટે નારી તું નારાયણી કહેવામાં, નારી જ કંટ્રોલ કરી શકે તમને. આજે હું શું, હું ગમે તેવું બોલતો હોય પણ મારા પત્ની આગળ મારા બરાબર છે, એવું નહીં મારું હું સાંભળતો નથી, આમ છે તેમ છે, એવું એ ના કહી શકું. અને હું એનાથી ડરું છું એવું એ હું ન કહી શકું. પણ છેલ્લે હોભળવું તો એમનું જ પડે. અને આ વાત હું કહું છું, અંધભક્તો, ગોબર ભક્તો અને મારા સમર્થક મિત્રોને કહું છું કે તમે ધ્યાનથી હોભળજો. આ હું જે કહેવા જઈ રહ્યો છું, તમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની છે અને એ કથાની અંદર તમારો દીકરો હોય, તાજો તાજો લગ્ન થયો હોય, અને દીકરાની વહુને અને તમારા દીકરાને બેસવાનું હોય કથામાં, અને એ કથા સત્યનારાયણ ભગવાનની કથાની અંદર તમારા દીકરાની વહુને તમારે એટલું જ કહેવાનું કે બેટા તારે બેસવાનું નથી, તારે હામું બેહી રહેવાનું છે. કથા તો એકલો મારો દીકરો જ બેસે કથા, આટલું ખાલી કહી દેવાનું. અને જો એ કથા તમારી સંપૂર્ણ થાય તો તમે કહો, એ માથામાં ટાલ કરાવીને તમે કહો એટલા દિવસ ફરો, જો આ સંપૂર્ણ તમે કરી આવો તો. અને હું નથી માનતો કે બ્રાહ્મણ
ભૂદેવજી આની પરમિશન આલે, ભૂદેવજીને બીકટ લાગે, તરત ભૂદેવજીએ હેલ્મેટ પહેરી દો કે પહેરી દો ને કે મરી ગયા. કારણ કે ભૂદેવજીને તો ખબર કે નારી રણચંડીનું રૂપ લે તો આપણે છો બચવું, આપણે છો જવું. પછી તમે સમજો કન્યાદાન કરવાનું દીકરીનું, એની અંદર તમે એકલા બેસો અને તમારી પત્નીને તમારે નહીં બેસાડ, તમારી મારી દીકરીનું મારે કન્યાદાન કરવાનું હોય અને હું એકલો બેસું ને મારી વાઈફને હું કહું તું નહીં ભાઈ તું સાઈડમાં હેઠ હોય તો એકલા જ. મોદીજી એકલા પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, હું એકલો જ બે હોય કન્યાદાનમાં. પછી બાપુજી મજા જોવો તમે અડધો કલાક પછી તમારા લગ્ન તમારો એવા માતમમાં ફરી જોય કે લગ્નની જગ્યાએ માતમ થયું શું હોય, કોઈ મહેમાને ન ઉભા હોય, કોઈ ન ઉભું રહે. બીજા દાડ તો તમારે એટલા માટે હું કહું છું કે તમે શું છો એ સમજતા શીખો. તમે ખોટી વાહ આવી અંધભક્તો ગોબર ભક્તો તો ખાલી બોલી જ જવું. તમારા ઘેર તમે ઉપયોગ કરો ને, તમારા ઘેર તમે કરો ને, ખાલી પૂંખવા, ખાલી એમનેમ સામાન્યમાં સામાન્ય વસ્તુ, ઘરનું ભૂમિપૂજન, ઘરમાં નવું ઘર લીધું હોય ને એના અંદર હવન કરવાનો હોય, એકલા બેહો ને ખબર પડે, એકલા બેહો તો તમને ખબર પડે શું થાય. બેહાય અને વાતો મોટી મોટી કરવી અને ટિપ્પણીઓ કરી દે. તમે એકલા બેહીને વિડીયો મૂકો, જો હું એકલો બેઠો, બતાવો વિડીયો, લાવો મારે જોવો. કોઈ આવ્યો વિડીયો અત્યાર સુધીમાં? કોઈ જોયો તમે એવું? અને આપણે બધા જોઈ રહ્યા છીએ. 4 મઠોના 4 ગુરુઓ પણ બોલી ગયા કે અમે નહીં. કોને રામ મંદિર 500 થી પણ વધારે વર્ષથી ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું. કયો એવો વ્યક્તિ જે રાજી ના હોય? મને બતાવો. કયો એવો કોઈ વ્યક્તિ તમને આ દેશમાં નહીં મળે કે જે એનાથી રાજી ના હોય. ના ભાઈ બનવું જ જોઈએ, બરોબર છે. કોઈ પણ ગુરુદ્વારા હોય, મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય, આ બધો આસ્થાનો કેન્દ્રો, બધો આસ્થાનો કેન્દ્રો. એકબીજાનો વિરોધ કરવો એના કરતા એકબીજા પાસેથી શીખવાની જરૂર. ભગવાન શંકરને આપણે માનીએ છીએ, મહાદેવજીને આપણે બધા માનીએ છીએ, અને મહાદેવજીએ બધું છોડી દીધું, કશું જોતું નહીં. અને તમે સિરિયલો જોઈ છે, બધું જોયું છે. પાર્વતી માતાજીના માતા પિતા પણ ઘણી વાર બોલ્યા છે મારી દીકરી ચો રહેશે, ચો રહેશે, ચો ખાશે, શું છે, કશું નહીં હોય, મેલમાં રહી. કેટલાય સવાલો. મહાદેવજી એકના બે થયા નહીં કે જે છે ભાઈ આ છે, બસ મારે કશાની જરૂર નહીં. હવે એ મહાદેવજી ને જ્યારે સીતા માતાની સાથે એમનો લગ્ન હોય ત્યારે મહાદેવજી જાન લઈને જીએ જોઈ બધા. એ વખતે મહાદેવજી જેવો કપડો આપણે જાન લઈને જઈએ તો આપણે પહેરીએ? આપણે પહેરીને જ્યાં હોય, ગળામાં નાગ દેવતા હોય, ત્રિશૂળ હોય, ડમરું હોય અને ભભૂત લગાવી અને આપણે જ્યાં હોય ભાગંબર પહેરી અને પછી આપણે ગયા હોય તો હોમલ્યા શું હોય? કોઈ છોકરી એવું ઈચ્છે? કોઈ છોકરી એવું ઈચ્છે? અને એમને ખબર પડી જાય છોકરી કે આ તો બધું કેવું પહેરીને આવ્યા હતી, જોયું? અને એવા સમાચાર મળે ઈકણ રસ્તામાં આવતા આવતા ફોન આ બદલી નાખજો બધું. એટલે તમે શું સમજો ભાઈ? દેવોના દેવ મહાદેવ પહેરે, એના આપણે બધા પુત્રો છીએ. પણ કોઈને ફોટામાં મહાદેવજી હારા લાગે, ફોટામાં મહાદેવજીને પ્રેમ કરવો, મોનવાસ, હા દેવોના દેવ. બિલીએ ચડાવવા જવું શ્રાવણ મહિના, પછી 12 મહિના 11 મહિના નહીં જવું, પણ 1 મહિનો તો હું તો વહેલા ઉઠી જાઉં, હું તો આ ખાઉં, હું તો કચ્છી ન ખાઉં, હું તો શ્રાવણ મહિનો પણ હા બાપા સારું કરે. અને એ મહાદેવજી જેવો એક દિવસ ન પાડી શકી. એટલા માટે હું બોલ્યો, ચરખો હોય ચરખા ઉપર બેસી જવું ને એટલે કોઈ બાપુ ન બની જવાય. અને ઘણા કોઈ અંધભક્તો કોઈ ચરખો ચલાવવાથી આઝાદી નહીં મળે. એટલે ચરખો ચલાવવાથી આઝાદી નહીં મળી, કોઈ ચરખો નતા ચલાવતા એટલે કોઈ એનેથી બાપુ બની જાય. તમે ચરખા ઉપર એ ચરખા ઉપર બેઠા ગાંધી આશ્રમમાં જઈને એટલે બાપુ બની ગયા? ન બનાય. એના માટે ધોતી ઉપર જીવન કાઢ નાખવું પડે. સૂટ બૂટ હતો બાપુ ત્યજી દીધું.
મહાદેવજીને નમન કરવું એના કરતા મહાદેવજીના વિચારો પાડવા હારા. ભગવાન શ્રી રામ 14 વર્ષ વનવાસ, ઉઘાડા પગ. અને જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ જોઈ છે, ભરતજીને ખબર પડે કે મારા ભાઈને તમે વનવાસ આપ્યો, અને એમને મળવા માટે જોઈ, એટલે ભગવાન શ્રી રામને સમાચાર મળ્યો ભરત આવી રહ્યા તમને મળવા. એટલે ભગવાન શ્રી રામે વનદેવીને આદેશ કર્યો કે વનદેવીજી આ કાંટા લઈ લેજો રસ્તા ઉપરથી. એટલે વનદેવી કોઈ કે એ તો બરાબર તમારો આદેશ થયો લઈ લો, પણ શું કામ લેવા જવું? એટલે કોઈક ભરતને કાંટા ના વાગી એટલે કે ના ના, ભરતને કાંટા ના વાગી એટલે નહીં, ભરતને એવું લાગશે કે મારા લીધે મારા ભાઈ ભગવાન શ્રી રામને આ કાંટામાં ચાલવું પડ્યું, હું કેવો અભાગણો છું, આવું એમને થશે, એટલા માટે રસ્તા ઉપરથી કાંટા લઈ લેજો. આ ભગવાન રામ હતા કે એનું દુઃખ ના થવું જોઈએ કે મારો ભાઈ આ કાંટામાં ચાલ્યો, એને જાતનો ન ધુતકાર. આ રામ હતા, રથ છોડી દીધો, પિતાના વચન ખાતા. કોઈ 14 વર્ષ વનમાં રહ્યા, કોઈ રાજાને ફલાણાને ઢીકણાને કોઈને નહીં મળ્યા. ભગવાન એવા લોકોને મળ્યા, એવા લોકોનો સાથ સહકાર લીધો જેની ના પૂછો વાત. છૂત અછૂત ફલાણું ઢીકણું બધું જ ભગવાને કહી દીધું હતું. ભગવાન શ્રી રામે કશું નહીં, કોઈ રાજા મહારાજાને મળવા નતા જતા, કોઈ મહેલમાં નતા ઊંઘતા. સબરી માતા કોણ હતો? જ્યો મળ્યા હોય ને ભગવાન રામ, એ બધો એવો સંદેશો આપી દીધો, કશું નહીં ભાઈ, પણ એ તો સમજવું નહીં. બસ એક માણસને મોટો કરવો રામના નામ, અને એનું કહીએ છીએ દુઃખ લાગે. કોઈના અમે વિરોધ નહીં કરતા. 2014 પહેલા અમે વિરોધ કર્યો જ નહીં મોદીજીનો, એક એવો વિડીયો બતાવી દો. પણ અમને આજે તકલીફ થાય કે સાલું આપણે કયા વ્યક્તિની સાથે હતા, આપણે કયા વ્યક્તિને મત આપી દીધો, આપણો ઢોકણો ચમ ના ખુલ્યો, આપણે કેમ સમજીએ ક્યાં ના. મને તો થાય કે સાલું આપણે ચો હતા, અને એવા વ્યક્તિને આપણે ઘેર બેસાડી દીધા, અને આપણે હંગાત બોલતા હતા, બોલતા નહીં. મનમોહનસિંહ સાહેબ કશું ન બોલ્યા, પણ એમને શાંત સ્વભાવે બધું કરવાનું હતું, એમને એ કરતા હતા. અને પ્રધાનમંત્રીજી વર્તમાન પોતાના મનની વાતો કરે, ન બોલવાનું બોલ્યું. આ એક વિડીયો એ જો એ બતાવું તમને. હવે એ બોલવાની ચો જરૂર. એક પ્રધાનમંત્રીજી સંસદ ગૃહની અંદર શું બોલ્યું? પ્રધાનમંત્રીજી તમારે એવી શું જરૂર પડી, અને કોને તમને કશું કીધું તું? 26 जनवरी को ठीक 11 बजे मैं लाल चौक पहुंचूंगा, बिना सिक्योरिटी आऊंगा, बुलेट प्रूफ जैकेट के बिना आऊंगा, और फैसला लाल चौक में होगा किसने अपनी मां का दूध पिया. લે હવે એવું કને કહી દીધું છે? આ સંસદ ગૃહનો સીન છે. बिना सिक्योरिटी, बुलेट प्रूफ जैकेट, लाल चौक पे पहुंचूंगा, जिसने उसकी माँ का दूध पिया है. આમાં શું કહી દીધું છે? વિપક્ષ સમજો કદાચ વિરોધ કર્યો હોય નીતિનો, સિસ્ટમનો. દેશના પ્રધાનમંત્રીજી છે, કોણ મારવાનું એમને? શું કામ મારે? કારણ શું? અને કોઈ વિપક્ષે કીધું નીતિ સિસ્ટમનો તો વિરોધ થવો જ જોઈએ, અને એમાં પ્રધાનમંત્રી હું લાલ ચોક. લાલ ચોક તમે તો લાલ ચોક છો આવ્યો, લાલ કિલ્લો ચો આવ્યો? બિના સિક્યુરિટી, બિનું આ પહેરી, આ બધું આવો ફાજુલ વસ્તુ બોલવાનું કેમ? કારણ શું? એવી શું જરૂર પડી? અને શું વાહ કરવા? તમે કહેતા હતા સંસદ એક અકેલા પંજાબના પુલ ઉપર તમે ઉભા રહ્યા હતા, તમારા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા, તમને મળવાની વાત હતી, એ બધું ખુલ્લું પડી ગયું, અને તમે બોલ્યા ના બોલ્યા એ ખબર નથી, પણ એવા સમાચાર ટીવીમાં વહેતા થઈ ગયા કે પ્રધાનમંત્રીની સિક્યુરિટીમાં થઈ ચૂક. પ્રધાનમંત્રીજી એવું કહેતા ગયા એક અધિકારીને
કે તમારા મુખ્યમંત્રીને કહેજો હું જીવતો જઈ રહ્યો છું. અને જે પંજાબ પ્રદેશને જે બદનામ કરવાની વાત કરી, તિરંગો તિરંગો હર ઘર તિરંગા, અલ્યા પંજાબ પ્રદેશના લોકોએ એટલા બધા તિરંગા વીટી વીટી અને દેશ માટે શહાદતો વરી દીધી ને, એટલા ગણતા ગણતા મોદીજી તમે એટલા દાડા તો વડાપ્રધાનના હોદ્દા ઉપર નહીં બેહો. એટલા પંજાબના હરિયાણા અને આ યુપી ને બધા લોકોએ તો એટલી શહાદત વરી દીધીમાં સૌથી મોખરે પ્રથમ નંબરમાં પંજાબ આવો. એ પ્રદેશ જ એવો. અને એ પ્રદેશને તમે બોલ્યા ના બોલ્યા એ તો ખબર નહીં, પણ ટીવીઓમાં મીડિયામાં તમારા નેતાઓ તમારા પ્રવક્તાઓ આ જ ચલાવતા હતા. અને પ્રધાનમંત્રીજી બચીને નીકળ્યા. આટલી બધી સિક્યુરિટીનો ખર્ચો, એસપીજી સિક્યુરિટી તમારા ભાઈ, તમે બહાર નીકળ્યા નહીં અને તમારે ચૂક થઈ ગઈ. તમારી સભામાં કોઈ હતું નહીં, એ તમને સમાચાર મળ્યા અને તમે નીકળી ગયા. અને એ પ્રદેશને હાલ તમે સંસદ ગૃહમાં કોઈ એકલો આવો, પણ તમે તમારે જ આવવાનું હોય. પ્રધાનમંત્રીજી એવા તો અમે તમારી સાથે જ છીએ, તમારા નીતિનો સિસ્ટમનો વિરોધ કરીએ, તમારો નહીં. બાકી કોઈ પાકિસ્તાન વાળો કે બીજા દેશનો તમારા ઉપર ઓગળી કરે ને તો અમે કરીશું, અમે બોલીશું. અમે દેશભક્ત છીએ. ઈ તમારે અમને કોઈ પરમિશન આપવી જ નહીં પડે. તમને ખોટા ચિતરવાની જો કોશિશ કરશે બીજી આ માલદ્વીપ, તમે જે કર્યું અમે તમારી સાથે છીએ. એમાં અમે તમને એકલા કદીએ નહીં, હું તો નહીં પડવા દઉં, હું તમારા અંગાથી જ છું. બીજો કોઈ ઓગળી કરી જાય, તમે જે છો ભારત દેશના પ્રધાનમંત્રી છો, વિરોધ નીતિનો સિસ્ટમનો અમે કરીએ. અને તમને લાલ કિલ્લા ઉપર એ તો કદી એ નહીં થાય. અને એવો તમારો કોણ વિરોધ કરે કે નહીં તાકાત ભાઈ શું કરવા? અને કરવું એ ન જોઈએ. એવું કોઈ આ ફેંકો, કોઈ આ કરો, કોઈ તે કરો. અને પ્રધાનમંત્રીજી તમે સંસદ ગૃહમાં થોડો તો મલાજો જાળવો, તમને કોણ માની નાખવાનું? તે આટલી બહાદુરી કરીને તમે નેની શું તમે આમ લોકપ્રિયતા મેળવવામાં પડ્યા હો? તમે લોકપ્રિય જ છો, ડંકો વાગે તમારો વિશ્વમાં. ખાલી તમે કર્જ જ વધારે લઈ લીધું. તમે 2 કરોડ રોજગારનું કીધું તું વર્ષે, એ જ તમે ન આપી શક્યા. તમે શિક્ષણમાં બીજા નંબરનો તમે ટેક્સ ઉઘરાઈ રહ્યા હો. આ દેશના અંદર શિક્ષણ ઉપર પ્રથમ નંબરનો ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો. બીજું તમે એવું કોઈ ખોટું કર્યું જ નહીં. તમે બોલ્યા નહીં, તમે પાડી નહીં શક્યા. અને તમે શું બોલો, શું સંદેશો? એક પાસે તમને પ્રધાનમંત્રીજીના ગુરુ, પ્રધાનમંત્રીજી પહેલા એમનું ગુરુ માનતા, એ ગુરુનો વિડીયો જો તમે ગોડા થઈ ગયો. તમને પોતાની લાગે આ નાટક સિવાય કોઈ કરતા નહીં. ઘડીકમાં રામ બની જાય, પછી એ આ પ્રધાનમંત્રીજીના ગુરુ રામ બની ગયા, અત્યારે જેલમાં. એટલે તમે રામ, આશારામ ને રામમાં કેટલો ફરક છે. તમારા નોમ પાછળ રામ લાગે, તમે ભગવાન થઈ ગયા. તમે ભગવાન જેવા વસ્ત્રો પહેરો એટલે તમે અવતારી પુરુષ થઈ ગયા. રામ કોણ? રામ કોણ? રામ એટલે શું? કોણ લાવ્યું રામને? કોણ લાવ્યું? 2014 રામ આયા, કોણ લાવ્યું રામને? નહીં સમજતા. અને બધો વસ્તીને બતાવવું એટલે ભગવાન જેવો કપડો પહેરી દેવાથી કોઈ રામ બની જવાય? રામ તો જે રામાયણ સિરિયલની અંદર જેમને પાત્ર ભજવ્યું ને એ પાત્રને સાર્થક કરી દીધું કે રામ આવા હતા અને એવા આચાર વિચારો પાળે છે. આશારામ રામનો જેવો કપડો પહેરીને એ બોલે અયોધ્યાની અંદર દશરથ નંદન રામ કા, એ બધું બોલ્યું. તમે જો આશારામ, તમે આમ આપણને ઘી ના આવે કે ઝાલા આ લોકો આ રામને મજાક સમજી બેઠા. અને કોઈ સનાતનીઓની લાગણીઓ દુભાતી નહીં. જોવા જોવા अयोध्या वासियों को दशरथ नंदन राम का प्रणाम हो। मेरे गुरुदेव के आशीर्वाद का विजय हुआ
और लंकेश आखिरी श्वास गिनता हुआ मेरे धाम में विदा हुआ। જુઓ બોલો હવે આ અપમાન છે કે નહીં હજી ફરતી બતાવું જુઓ ખાલી તમે જુઓ ખાલી આ મદારીઓ આ બધું શું કરી રહ્યા છે અને આ દેશને ગુમરાહ કરે સનાતનીઓના ઝંડા ફૂંકા અંત ભક્તો ગોબર ભક્તો જુઓ ખાલી તમે नो 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 જુઓ જેવા હેડ अयोध्या वासियों को दशरथ नंदन राम का प्रणाम हो। मेरे गुरुदेव के आशीर्वाद का विजय हुआ और लंकेश आखिरी श्वास गिनता हुआ मेरे धाम में विदा हुआ। બોલો હેડો હવે સ કોઈ ભાઈ હિંમત બોલવાની બોલો હેડો અંત ભક્તો હવે બોલો કાલે કાલે જ ને કાલે છે કદાચ કાલે જ છે કાલ કહો તો પરમ દિવસ અમારા અમારું ઉનાવા ગામ ઊંઝા તાલુકાનું હાઈવે ટચ આવેલું મુસ્લિમ યાત્રાધામ કહેવામાં આવે છે મોટામાં મોટું ગામ અને અમારા ગામની અંદર એક પૌરાણિક રામ મંદિર મને બેઠા બેઠા જ યાદ આવ્યું કે યાર સાલું આપણા ગામનું રામજી મંદિર પૌરાણિક રામજી મંદિર અને અવારનવાર જવાન થાય કોક વખતજી અમારે પાધ્યાજી જે ખરા ને એમને એ બધું આ બધું કર્યું લગ્ન વિધિનું આ કર્મકાંડનું આ તે ના બધું એ પાધ્યાજી મૃત્યુ પામ્યા કમલેશભાઈ પાધ્યાજી પણ બધા ગામમાં એ એકલા જતા આજુબાજુમાં બધા એ એકલા જ હોય એ એમનું મૃત્યુ થયું એટલે અવારનવાર જવાનું થતું એટલે રામજી મંદિરમાં જઈએ દર્શન કરીએ સ્પેશિયલ કોઈ દર્શન કરવા જતું નહોતું પણ રામ મંદિર જૂનામાં જૂનું રામજી મંદિર અને ત્યાંથી જ્યોત અમારા કમાણીયા પરિવારનું રામજી મંદિર બનાવ્યું ત્યાં જ્યોત લાવવાની અમારું અદ્યતન વ્યવસ્થિત બનાવી દીધું અમારું 2000 સાલમાં બનાવ્યું અમારે 25 વર્ષ જેવું થવા આવ્યું 24-25 વર્ષ રામજી મંદિર જીર્ણોદ્ધાર કર્યો એનો અમારે રામજી મંદિર જૂનું હતું એટલે મને પોતાની એવો વિચાર થયો 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ કે જેમની આપણે 530 વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે અયોધ્યાની અંદર ભગવાન રામ બિરાજવા જોઈએ રામ મંદિર બનવું જોઈએ અને બન્યું અને દરેકના રામ ભાઈ જે માનહીના રામ છે અને કણ કણની અંદર રામ બિરાજમાન છે જે માનહીના રામ સનાતનીઓના દિલની અંદર એ રામ રોય બધાના દિલની જે માનહીના રામ છે તો આપણે 22 જાન્યુઆરીએ અહીંયા આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લઈએ અને મેં તો નક્કી જ કર્યું આજે અત્યારથી જ કહી દઉં હું મારી પત્ની બંને બેસવાના છીએ અને એમના પાધ્યાજીનો છોકરો હતો અને આજે પણ પરમ દિવસ મેં વિડીયો ઉતાર્યો હતો અને આજે હું ગ્રામ પંચાયતમાં જ્યો સરપંચશ્રીને મેં કીધું સરપંચશ્રીના પિતાજી વિષ્ણુભાઈને કીધું કે જેઓ વિશ્વ વિખ્યાત ઊંઝા એપીએમસીના નિવૃત્ત સેક્રેટરી છે મેં કીધું સાહેબ આ બનવું જોઈએ રામ મંદિર તો બનવું જ જોઈએ અને બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે એ પણ મેં કીધું બનવું જોઈએ તો મેં કીધું તમે બેસતા હોય તો સરપંચશ્રી તો તમારા દીકરા છે પણ તમારી ફરજ આવે તમારે બેસવું જોઈએ અને આ જીર્ણોદ્ધારનો આપણે બધાએ 22 જાન્યુઆરી 2024ના રોજ આપણે બધા સંકલ્પ લઈએ કે ભાઈ આ રામ મંદિર બનવું જોઈએ અને એનો મેં વિડીયો ઉતાર્યો તો ભક્તો ગોબર ભક્તો અંદર કોમેન્ટો ખોટી લગે એટલે તમારા પિતાજી જે કરી એ લીલાઓ હું રામની જ વાત કરું અમારા રામ શું રામ નહીં અમારા ગામના રામ નહીં અમારા ગામના રામ જૂના મંદિરમાં રહે એમને શું નવું ઘર જરૂર નહીં તમારા પિતાજીની શું ભૂમિકા આ દોન આપી દેજો મારે તો એક રૂપિયો હાલવાનું નહીં મારે આ જીર્ણોદ્ધાર કરાવીને રોય પૈસાની કોઈ દાળ કમી ન હોય તમારા પિતાજીએ શું હાલ્યું ત્યાં રામ મંદિરમાં પણ એમાં મી હાલ્યું પણ મને ઢંઢેરો પીટતા નહીં આવડતું એવા ઢંઢેરા પીટીને કોઈ મતલબ નહીં કોઈ રામમાં મી કોઈ 5 ઈંટો હાલી કે 500 રૂપિયા આપ્યા એટલે આજે ઉઘરાવાના હતા આજે ઉઘરાયા પહેલા નહીં ઉઘરાયા શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું લોખંડ નહીં ઉઘરાય અમે નહીં હાલ્યું 18 લાખ ગામડાઓમાંથી લોખંડ ઉઘરાવવામાં એ લોખંડ ચોજ્યું
અને ચોરો તમે શું બોલો અમને? તમે અમને શું શીખવાડો? અમારે શું આલવું પડે છે? તમારામાં તાકાત હોય દરેક ગામના અંદર રામજી મંદિર પૌરાણિક હોય. આવા તો મારા ઉપર 10 ફોન આવે. એક સઠિયાળાથી આવ્યો, એક અહીંયાથી આવ્યો, મહેસાણાના બાજુ સઠિયાળ, કે અમારે ધનજીભાઈ રામજી મંદિર આવવું. સુનીભાઈ પટેલ, તને કોણ ના પાડે છે? લુખીના લ્યો, હવે આપણે લુખીના. તમારા પિતાજીએ 40 વર્ષ ભીખ માગી. ચુનીભાઈ કને ભીખ માગીને ખાધું 40 વર્ષ? લુખ્ખો કોણ? 40 વર્ષ ભીખ કને માગી? તમારે મને આપવા આવવું પડ્યું કોઈ? મેં તમારા ભાઈ માગ્યું કોઈ દા? મેં કીધું મારા બાપાનું મંદિર બનાવવાનું, તમે 500 રૂપિયા આલો કીધું? મેં કીધું? મેં તમને કીધું કે હું આ ભૂખ્યો હોઈ ગયો, મને આપો? હવે લુખ્ખો કોણ? તમારા બધાની તકલીફ જ આ મોટી. તમે શું કરશો? મને તો એ ચિંતા. હું તો આજીવન આના બોલ્યા જવાનું. હું તો રોજ તો કહું છું કે હું વડાપ્રધાન મોદીની નીતિ અને સિસ્ટમનો વિરોધ કરું છું. તમે એમને પિતાજી માનો. હું 300 રૂપિયાનું રિચાર્જ કરાવી અને એમના કાળો ધોળો કરે છે ને, જે લોકોને ગુમરાહ કરે છે, સપનો વેચે છે, એ બધો હું એનો પર્દાફાશ કરી નાખું. એ કાળો ધોળો કહેવાય કે લોકોને ગુમરાહ કરવાના. ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટાવી દો, ગરીબી ઢોકી દો, વાહવાહીઓ કરો. આ બધું જે કરે દેશની જનતાના ટેકના ભાઈ, 80 કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કરીને 8400 કરોડ રૂપિયાના વિમાનમાં હું મારા બાપા બે ફરીએ. મારા બાપા જ મરી ગયા. હું ભરું અને મારે બોલવાનું નહીં? મારે બોલવાનું નહીં? 8400 કરોડ 80 કરોડ લોકો તો મફતના અનાજ ઉપર પહેલા નિર્ભર કરી નાખ્યા, અને પછી 8400 કરોડ રૂપિયા વિમાનમાં પ્રધાનમંત્રીજી ફરજ. મારે બોલવાનું નહીં? એ વિમાનના અંદર પાછી ગાડીઓ હોય 12 15 કરોડની, એ નેચે ઉતરી, પછી પ્રધાનમંત્રીજી ઉતરી, ગાડીમાં બેસી જો, એ ગાડી સભાખંડે જાય, પછી પ્રધાનમંત્રીજી લોબા લહરકા લલકારે, તો મારે બોલવાનું નહીં? 4 મઠોના 4 ધર્મગુરુઓ વિરોધ કરી રહ્યા. તમારી બોલવાની હિંમત? ત્યાં બોલવાની હિંમત તમારી? ચલો હું ખોટો? શાસ્ત્રો એવું કોઈ, રામાયણ એવું કે ભગવાન શ્રી રામ પોતે સીતા માતાની મૂર્તિ મૂકીને હવન કરે, પણ એ તમારે માનવું નહીં. ભગવાન શ્રી રામે કશું કર્યું નહીં. આ અમારો, અમે જેને બાપ બનાવી દીધો ને, એ જે કરે એ બધું સાચું. તો તમે એમાં ખોટા હો અને હું એમાં સાચો હું, તો સાચું હોય ને એને હું પકડી રાખું. એમાં તમારું સમર્થન આજે નહીં કરું, કાલે નહીં કરું. ભગવાન શ્રી રામનું મંદિર દેશમાં 1100 બનવું હતું. 1100 મંદિર હરેક ગામની અંદર, જૂનું પૌરાણિક મંદિરે બધાનું રિનોવેશન કરવા માટે એનો જીર્ણોદ્ધાર કરવાનો સંપર્ક લો. શું કામ નહીં કરવો? બનવો જ જોઈએ. પણ બધો રામ હું લાયો, રામને આંગળી પકડીને હું લઈ જાઉં, રામ મંદિર નહીં બનાવ્યું. જે રીતના બનાવ્યું કહેવાય? આપણો બધો સંદેશો આલસી પ્રધાનમંત્રી આત્મનિર્ભર બનો. તમે કઈ રહ્યા આત્મનિર્ભર? એક દાડો તો બતાવો. 40 વર્ષ ભીખ માગી, લોકોએ ભીખ આપીને ભીખ ખાધી. ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા 13-14 વર્ષ, જનતાના ટેક્સના પૈસે રહ્યા. 9.5 વર્ષથી દેશના વડાપ્રધાન છો ચાલુ, તો એ જનતાના ટેક્સના પૈસા. તો તમે આત્મનિર્ભર કઈ બન્યા? તે અમને શીખવામણા લો. અમે આત્મનિર્ભર છીએ, એનો તો ટેક્સ ઉઘરાઈ રહ્યા હો તમે. અમે જો તમારે જેવું અમે કરવા માંડીએ, તમે શું કરો? તમારે તો વીમો ને નો આવે. અનંત ભક્તો ગોબર વહેવટ કર્યો. મેં કીધું ભાઈ કોઈ રામ મંદિર મોદીજીએ બનાવ્યું? આજ પેલા એમનું પૂછ્યું, એક ભાઈનો પહેલા 2-3 દાડા પહેલા ફોન આવ્યો. મેં મન ખાલી કહો મોદીજીએ રામ મંદિર બનાવ્યું? કોઈ તમે તું એવું ના કહી શકે ઓમ છે. પછી મને તો બોલ્યા, અને બ્રાહ્મણ થઈને મને શું કહ્યા ખબર કે જશોદાબેનને બેહાડવાની વાત કરી તો મારી મમ્મીને કે તાર માને બેહાડ દે. મેં કીધું મારી મમ્મી મરી જઈએ, મારી મમ્મી મરી જઈ, એના વિશે બોલ્યો નહીં. આ તમને જે હકીકત બોલી એ કહું. મેં મારી મમ્મી મરી જઈ. તો કે તાર બાયડીને બેહાડ. મેં કીધું એક કામ કર, તાર મમ્મી જીવતી હોય બેહાડ દે. તાર મમ્મી જીવતી હોય બાજુમાં બેહાડ દે. મારી મમ્મી મરી જઈએ, પછી આપણે બધી ચર્ચા કરીશું.
મિર્ચીઓ જે લાગે ને અમને એટલે જે સાચું મેં કીધું તમે મને સમજાવો ભગવાન શ્રીરામ કયો હવન કરતા હતા એ તમને ખબર છે? તો એ ખબર નહીં. ભગવાન શ્રી માતાને ભગવાન શ્રી રામને બેસાડવા પડી જશોદાબેન. અરે ભાઈ ભગવાન શ્રી રામને સીતા માતાની મૂર્તિ બનાવવી પડી હતી, મૂકવી પડી હતી હવનની અંદર. આ રામાયણની અંદર છે, આ ઇતિહાસ કે છે, આ સાચું છે કે સાચું છે? ઓકે, હવે બોલો. પછી કે આમ છે તેમ છે બધું પહેલા તો બહુ બોલ્યા એટલે હું યા પછી ઠોકી કાઢો. એ બોલ્યો એટલે મેં ઠોકી. પછી બધી લાઈન સીધે સીધે છેલ્લે આવી જઈ. સમજવું નહીં. પછી એક ભાઈ હાથે આવ્યા, કોઈ તમે એક કામ કરો RSSમાં તમે આવી જાઓ અને તમે વિચારધારાને સમજો. મેં કીધું સમજ્યો એટલે તો લડું છું. એ વિચારધારાને સમજી ગયો એટલે તો લડું છું. અને એ વિચારધારાને એવી સમજ્યો કે જેની ના પૂછો વાત. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બનાવવામાં આવ્યું એટલું ખાલી તું મને સમજાવી દે એટલે તું કહે હું કરી દઉં. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બનાવ્યું એનો ખાલી આખું બનાવી કોઈ સમજાવી દે ને વ્યવસ્થિત, અને હું જે વિચારી રહ્યો છું એ વિચારધારા જો હરખી બેઠી તો તું કઈમ કરો. સમજણ કેળાની ન પડે હેડો ભાઈ મેળામાં. તમે વ્યક્તિને શું કરવા મોટો કરી રહ્યો કે જેના મોંથી રામ જતો રહે છે એ પછી એની કોઈ વેલ્યુ નહીં તો એને શું કામ મોટો કરો? રામ મંદિર તો બનવું જ જોઈએ. શું કામ ના બનવું જોઈએ? એનો કોઈ વિરોધ નહીં. કોઈ એક વ્યક્તિ બતાવી દો, કોઈ સિંગલ વ્યક્તિ વિરોધ કરતો હોય નહીં કરે કોઈ. રામને તમે રાજનીતિમાં ઉપયોગ કરી રહ્યા છો. દેશના જવાનોને 2019ની અંદર ઓમાઈ ગયા, એમના નામ તમે મત માગો છો. દેશ કે मेरे फर्स्ट वोटरों को मैं कहना चाहता हूं पुलवामा में पुलवामा में मेरे देश के जवान जो शहीद हुए हैं उसके लिए वोट करोगे क्या? एक वोट आपका दोगे क्या? बस आ लवारा. અને પછી પૂછવામાં આવ્યું કે ભાઈ તમે દેશના જવાનો માટે મત માગ્યા? ના, મેં નહીં માગ્યા. તરત વિડીયો લ્યો જુઓ, ફરી ફટ લઈને ફરી જવાનું. મી નહીં માગે. બસ આ જ સિસ્ટમ. પછી દરેકના ખાતામાં 15 લાખ. જુમલો હતો એ તો જુમલા હતા. ફરી જવાનું. નંગા નાયગા ક્યાં નીચોડેગા ક્યાં. રાત જઈ વાત જઈ. જીતી ગયા, પતી ગયું. 450 રૂપિયા રાધલ ગેસની બોટલ બોલ્યા હતા પણ હવે તો બોલ્યા હતા પણ જીતી ગયા. હવે શું કશું ન મળે. કદી સ્વીકારવું નહીં કે પિતાજી ખાલી એટલું જ ખાલી આપણે બોલી જવાનું. એવી મિર્ચીઓ લાગે ખાલી એટલું. મોદીજીએ રામ મંદિર બનાવ્યું તો જવાબ તો નહીં. પછી આપણે કહીએ 2014 પહેલા પૃથ્વી લંબચોરસ હતી, મોદીજીએ ગોળ કરી. જવાબ શું નહીં. અને તૂટી પડ્યું આમ ને તેમ ને ફલાણું ઠેકણું. અલ્યા પણ શું છે? શું ખોટું? ખાલી સવાલ જ કરીએ. ગુનો હે મારો? સવાલ અમારે નહીં કરવાના. સીતા માતાના પતિના નામું મત માગ્યા. સીતા માતાના પતિ એટલે ભગવાન શ્રી રામ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલવામાં આવે છે. સિયાના વર, સીતા માતાના પતિ. એટલે મેં એ જ કીધું સીતા માતાના પતિ એટલે ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાનું છે. એને લઈ અને સત્તામાં આવ્યા અને હાલ સત્તામાં છે. એકવાર જશોદાબેનના પતિ એટલે વર્તમાન ચાલુ વડાપ્રધાન મોદીજીનું મંદિર બનાવવાનું છે. એવી રીતના મત માગો. જો તમારો ગોખલો બને કહેજો. શું મેં ખોટું કીધું? રામના નામ બધા મત આલે. શું કામ ન હાલે? રામ રામ. પણ વડાપ્રધાનની તમે કહો ડંકો વાગે વિશ્વમાં તો ખાલી દેશમાં જ. હું તો કહું વિશ્વના ચો મત માગવાનું હું બોલ્યો. ખાલી દેશમાં જ મત માગો કે આપણા નરેન્દ્રભાઈ મોદી જશોદાબેનના પતિનું એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું મંદિર બનાવવાનું છે. આપો મત. જો તમને આમાં હું ખોટું બોલ્યો? આમાં શું મેં અપમાન કર્યું કોઈનું? શું વડાપ્રધાનજીના ધર્મપત્ની જશોદાબેન નથી? અને જશોદાબેનના પતિદેવ છું નરેન્દ્રભાઈ મોદી નથી?
આમાં મેં હું અપમાન કર્યું કોહળ કોઈનું એ? અને શું એવો સવાલ કરી દીધો? શેની મિર્ચી લાગે? અને અમને તો દેખાઈ રહ્યું. તો તમે અમારી વાત આટલી જ છે કે જે સાચું છે એ પીરસો. હવે આશારામે રામનો વેશ ધારણ કરી અને દશરથ નંદન રામ કા અયોધ્યા મેં સ્વાગત. લ્યો આ હું બોલ્યું? ચો હવે એ રામ હતા? આ રામ હતા? રામનો કપડો પહેરી દીધો, રામ થઈ ગયા. આ દેશ ખાડામાં આવી જ ના જાય. ગુમરાજ કરવાના હવારથી હોવા સુધી રામના નોમ. અને મને એવી ઈચ્છા, હું અયોધ્યા તો કોઈ રોજ દર્શન કરવા જવાનો નહીં. અમારા ગામના લોકો કોઈ રોજ જવા નહીં. દેશના તમામ લોકો કોઈ દર્શન કરવા કોઈ રોજ જવાના નહીં. જ્યાં હોય 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે કોઈ પ્રવાસ જતો હોય, કોઈ આ જતો હોય, દર્શન કરવા જઈએ. અને મંદિર બનવું જ છું. વિશ્વમાં મોટામાં મોટું મંદિર બનવું છું. હું તો એવું કહું છું, વિશ્વમાં મોટામાં મોટું બનવું જોઈએ. એની કોઈ ના નહીં. તો મને મારા ગામનું જે રામજી મંદિર એ બનવું જોઈએ. શું કામ ન બનવું જોઈએ? એ રામ નહીં? એ રામ શું કરવા એવા ખંડેર મોર હોય? અને અમારા બધા હિન્દુ ભાઈઓ જ છીએ. અમે બધાના સમર્થનથી બનશે, બધાની મરજીથી બનશે. પણ એમાં જસના અમે નહીં લઈએ. મી કર્યું, મી બનાવરાયું, મી ઓમ કર્યું, મી ચાલુ કર્યું તું, મી સ્ટાર્ટિંગ. ના, ચોય નોમ જ ન આવવું જોઈએ. લોકો બોલે એ નોમ ચોય નહીં. પણ હું ચાલુ કરવા જવાનો 22 તારીખે. હું જીર્ણોદ્ધારના શપથ લોય, સંકલ્પ લોય. શપથ મતલબ સંકલ્પ લોય. ભલે 2 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે મહેનત. સરકાર શું કરવાની? ધારાસભ્યોને માગો એમ ના થાય, સંસદ સભ્ય ભાઈ માગો. આ વખત 24 માં આવા તો સંસદ સભ્ય જો ત્યાં સ્ટેજ ઉપર ચડીને મંદિર માટે માગું કે નહીં? પૈસા રામ મંદિર માગે. ધારાસભ્ય જે ઉભો રહેજો સુસવાટા પાડી નાખવું. અને જવું સંસદ સભ્ય ભાઈ કોંગ્રેસ ભાઈ ધારાસભ્ય ભાઈ અને આ સંસદ સભ્ય 24 માં આવશે ને ભાઈ, રામ મંદિરમાં ચેલા પૈસા લે ચોખવટ ભરીને બોલ. તારી જલેબી ચવાણું પેડા કોઠિયા કશો નાટક કરવો નહીં. નકર કોઈ બેસતા ના ભાઈ. પેલા રામ મંદિરમાં ફાળો બોલ. હવે અમારે રામ મંદિર બનાવવાનું. જો તાલુકા ડેલિગેટ જિલ્લા બધું હા ભાજપનું થી પોતરી પરથી. અને બોલવું એ કઈ નહીં. અમે બોલીએ તો મિર્ચીઓ લાગે. સુસવાટા પાણી નોખું. તમે જુઓ ખાલી આવા તો આ વખત સ્ટેજ ઉપર ચડી જવું લાઈવ વિડીયો કરીને. ભાઈ તું રામ મંદિર બનાવવાનું, બીજી વાત છોડ. અમારા રામ ખંડેરમાં. શું અમારા રામ નહીં? જો પછી અંધભક્તો તમારી એમ કરું એ આવો પછી એને તમને જોવા મળશે ટૂંક સમયમાં. હજી 22 તારીખે તો સંકલ્પ લઈશું. બધા અમારા ગામના તૈયાર. સરપંચશ્રીએ તૈયાર થયા છે, એમના પિતાજી વિષ્ણુભાઈએ. બીજા બધા તૈયાર. મંદિર તો બનાવીશું. અમારે તો હોના રોટની જરૂર નહીં. અમારે તો ગોમ સક્ષમ. એમ તો બધા હિન્દુ સક્ષમ બનાવી દો હોજી. પણ કોઈને ખબર જ નહીં. એ ઉજાગર કર્યું કે ભાઈ આપણા રામ, આપણા ગામનું રામજી મંદિર અને આવડું મોટું ગામ છે અને એ આપણને ખબર નહીં. એટલા માટે વિડીયો બનાવવો પડે કે ભાઈ લોકોને ખબર પડે. ઘેર ગંગાજળ છે, શું કામ અર્ધવા ભરવા જવું પડે? નેતાઓની ગ્રાન્ટમાં આનો પૈસા તો હાલે જ કે નેતા મત લેવા હોય તો 30 વર્ષથી અજગરની જેમ વેટાઈ ગયા હો. ભાજપ કરીને આપો બધા તાલુકા ડેલિગેટ ને, જિલ્લા ડેલિગેટ ને, આ ડેલિગેટ ને, તે ડેલિગેટ ને બધા. તરુલતાબેન હઠીલા, સાચી વાત કોઈને ગમે બેન ન ગમે બેન, આપણે કોઈ એના ફાયથી સર્ટિફિકેટ નહીં લેવાનું. બોલવાનું સાચું હોય. તમને સાચું ગમ્યું ને બસ આજ જ સાચો મોણ. હંમેશા કડવો લાગે અને એને સૌથી વધારે સંબંધો એના બગડેલા હોય. અને એ સંબંધો બગડેલા હોય એનાથી કોઈ મતલબ નથી. પણ રસ્તો સાચો પકડાય, ભલે તકલીફો પડે જે પકડે, આપણે કોઈ ફરક પડતો નથી. આપણે તો એમની ફોન કરાવી દેવા. નેતા હંમેશા બનવું એના કરતા નેતાને ફોન કરાવી જવાનું. તમે જોજો આ 24માં હું બોલ્યો ને, તમે જોયા રાખજો. ઓય સંસદ સભ્યની લોકસભાની ચૂંટણી વખત મારા ગામમાં સંસદ સભ્યનો ઉમેદવાર આવ્યો ભાજપનો, કોંગ્રેસનો. એને બેને મંદિર માટે પૈસા ન હાલવા પડે તો મૂસ બોલાવી નો. તમે જો ખાલી હું એમનો દંડો લઉં આ વખત જાહેરમાં.
ભાઈ મેલ ભાઈ તો તારો જલેબી ચવણા બધા કોઈ વાયદાન બાયદાન મંદિરમાં રોકડા જેટલા હાલે પેલા ચોખવટ કર. રોકડા હોય આપીને જતો રહે. બીજી બધી વાત નહીં. તાર જેને જો મત આલો હોય છે હાલ છે. અમે એનો પ્રચાર નહીં. રોકડા મેલ. કાલ વાયદો ને બાયદો અમને ખબર હતું શું કરે. પૈસા મેલો બે રોકડા. અમાર મંદિર જ બનાવવાનું બસ, બીજું કોઈ કરવાનું નહીં અમાર. બીજું તમે અમાર ગોમ સુધા તારા બ્રાન્ટ ને હાલવી દાલજે ના હાલવી કોઈ પેલા મંદિરમાં પૈસા હાલ. તમે જો ફિલ્મ પાડી દઉં હું જ બોલાવી નાખું જો ન બોલું તો. જલ્યા કઈના અંધભક્તો હજી તમને ખબર જ નહીં. અને ધારાસભ્યની બેસી જવું જોઈએ. શું ભાઈ પૈસા હાલો. મંદિર જો અમારા રોમ ખાડામાં નહીં રહે, અમારા રોમ ખંડેર જેવા ઘરમાં નહીં રહે, અમારા રોમ અદ્યતનમાં રહે છે ને અમારા રોમ તો એસીમાં જ રહે છે. જરાય નહીં ચાલે. પૈસા તમારા પાસે, અમારા નહીં. અમારા ના પૈસા અમારે જે આલું છે જનતા કોઈ નહીં. નેતાઓ ભાઈ લાવો ભાઈ પૈસા હાલો. હોશિયારી રામના નામે રાજનીતિ કરવી, પૈસા અમારા હાલવાના. છોરો ઝાલાવાડિયા ભાઈ સાચી વાત ખોટી વાત. અને આ તો અંધભક્તો નિમના મને કે આ તો કોઈ કશે લોકલ, હજી તમને ખબર નહીં. જોઈ લો એ કેટલા લોકોએ સમર્થન કર્યું. એક જ વિડીયો એ રામના મંદિરનો કેટલા લોકોએ સમર્થન કર્યું અને બધોય કીધું કે પાટીદાર જોરદાર લાયા માર બેટું. અમને તો યાર ખબર જ નથી. મેં કીધું આ મંદિર આવું બનાવીને રહેવું બસ. અને બધા મોની ગયા. આજે અમારા પ્રફુલભાઈ ગોરે અમારા ગોરે એ બોલ્યા જો તો મને કોઈ બોલાયો. અમારા બધા સુખડિયા ને બધા મિત્રો હતા એ બધા બેઠા. હું ગયો. મેં કીધું આપણા મારા જ રામ મંદિર બનાવવાનું, બીજું કોઈ કરવાનું નહીં. કે તમારા હંગાથી જે કરવું પડે તમારા હંગાથી બનાવો. મેં કીધું આપણે રામ મંદિર ને બાજુમાં ભેરવ દાદા, આ બે તો મસ્ત થઈ જવા જવું. ચકાચક ભેરવ રહેવા જવું અને ચકાચક મંદિરમાં રામે બેહવા જવું. બસ ખાવાની વાત ચાલશે પણ રામ મંદિર તો જોશે જ. હવે એ નિલેશભાઈ ચૌહાણીમાં આપણે કોઈ જળો જથામ પડવાનું નહીં. એ એમને અયોધ્યામાં જે ટ્રસ્ટી દ્વારા જે કરવામાં આવતું એ કરે. આપણે જે કરવાનું આપણા ગામમાં મને સમજણ પડી કે મારા ગામના રામ અત્યારે પૌરાણિક રામજી મંદિર છે, અતિશય ખંડેર જેવું મંદિર. ગમે ત્યારે પડ આ થાય તે થાય જર્જરિત હાલતમાં એ મંદિર. સમજ્યા તમે? તો એનું જીર્ણોદ્ધાર કરીને સારું એવું મંદિર બને. એ મંદિરની અંદર ભગવાન રામ બિરાજમાન થાય તો મને શું હતું. અને મારે તો રામને બેસાડવા જ. અને ગોમના અમારા હિન્દુ ધર્મના લોકો અમારે તો મુસ્લિમ એવું કોઈ મગજ બગાડવાની જરૂર નહીં. અમારે તો યાત્રાધામ મોટું રામ રહીમ. અમારે તો મુસ્લિમ યાત્રાધામ મોટું તેવા બધા મુસ્લિમો હોય. આ તો એ પણ નિવેદન આલવાના હતા અને એ પણ કહેતા હતા કે અમે બેસીએ લાવો જીર્ણોદ્ધારની પૂજામાં અમે બેસીએ પાટીદાર. એટલે તમારી ભાવના. હા આપણે જો લોકોને કોઈ સીન સપાટા કરીને કોઈ બતાવવું છે, આપણે કરવાનું જ છે. એટલે કોઈ અમારે તો કોઈ એ બાબતમાં કોઈ મગજમારી કરે એવું જ નહીં. અમારે તો આ બાજુ એક બાજુ મંદિર ઉપર હોદના આરતી સમયે વાગતું હોય, હવારે વાગતું હોય, હવારે આ બાજુ પોકારે પડતી હોય, બધું ત્યાં જતું હોય. અમારે તો કોઈ એવો વિરોધ થયો જ નહીં કદી. જયંતિભાઈ મહેતાલિયા કોઈ ઉનાવાનો વિડીયો ચાલે એટલે ઉનાવાનો વિડીયો ચાલે જ નહીં. અરે રામ મંદિરનો વિડીયો હતો જયંતિભાઈ. તમે સમજ્યા મારી વાત? આપણે રામ મંદિરની જ વાત હતી ને કે ભાઈ અમારા ગામનું અમારું પૌરાણિક રામ મંદિર. તો અમને તો મેં કીધું આપણે હિન્દુઓ તમે આપણે બધા શું કરીએ તાણા? આપણે આ ચાલુ કરો. આપણે 22 જાન્યુઆરીએ જ કરીએ. આપણે છો દાડામાં આપણે 12/39 પૂજન કરીએ, જીર્ણોદ્ધારનો સંપર્ક. પણ આમાં જેવું હોય અંધભક્તોને તો તરત કોક જોવું હોય. શું જોવું? તંબુરો જોવાનું હોય, મંદિરનું શું જોવાનું હોય? અમે કોઈ ઘર ગૃહમાં કોઈ કેમેરા લઈને જાય, પૂજા કરીએ, કોઈ કેમેરા કરે. મા બાપને પગે લાગુ તો સવારે ફોટા પાડું. મુકેશભાઈ અંબાણી એમની માતાજીને પગે લાગે ફોટા બતાવે. ગૌતમભાઈ અદાણી એમનો માતા પિતાને પગે લાગતા 142 કરોડ છે દરેકની માતાઓ છે, બધા ફોટા પાડે. તમારા પિતાજી કેમેરા જેવી જો જોઈ ઉભા રહો, આગા જો પાછા જો, આ જો ત્યાં જો, ઈમો 9.5 વર્ષ કાઢ નાખ્યો. 155 લાખ કરોડ દેવું ખર્ચ કરી નાખ્યું. દેશનું કર્જ 205 લાખ કરોડ પહોંચ્યું. મંદિરમાં કોઈ ઊંચ હોય, માણસો અંદર ગર્ભગૃહમાં જશી પહોંચ 4 કેમેરા વાળા જશે. શું કોમ છે? પણ કોઈ એંગલ ચૂકવી ન જોવે. મને તો એવું લાગે છે ભગવાન ભાઈ આશીર્વાદ લેવા જોઈએ છે
કે એ પોતે ભગવાનના આશીર્વાદ આલે છે. મને તો એ જ સમજણ નહીં પડતી મોય એ અમે તો એક વિડીયો જોયો લ્યો એ બતાવી દઉં પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. એ વિડીયો જોઈને મને પોતા તો એમ થયું કે આ મોદીજી તમે તો શું કરવા જો અને હાવ આવું હોય બધું લાલિયાવાડી. લો આ વિડીયો જોઈ લો હળો છેલ્લે જો જો આવું કા મોદીજી પૂજા કરવા જાય મોદીજીની પૂજા કરી જો આવ તમે જો કની પૂજા થાય જો 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 હમણાં હો જો તમે જો કની પૂજા થાય કો હળો ભગવાનની થાય ભગવાન ચોસ મોદીજી ચોસ જો જો આ બધું લ્યો કોહડો કોહડો હું આમાં કદાચ હું બોલે આ બતાવી હું ખોટું બતાવી કોહડો પૂજા કની કરવા જાઓ પૂજા કની થાય ભગવાનની હવે હા કની પૂજા થતી મને તો એવું લાગ્યું મોદીજીની પૂજા કરે એમનું હવે આ મોદીજીની પૂજા કરાવતા એવું લાગ્યું ને તમને બધા મારી આ જ લડાઈ એ બીજી કોઈ લડાઈ જ નહીં. અલ્યા એક વ્યક્તિને શું કરવા આટલું બધું શું કરશો તમે? ખોટી 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 નેની 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 આવી આ વાહ વાહીઓ લૂંટી લૂંટીને તમે લેશો શું ખબર નહીં પડે લોકો શું બધા બબુચક હોય 142 કરોડ બધા બબુચક હોય બધા અંધભક્તો હોય આ દેશમાં બધા અંધભક્તો હોય હું કહું બધા કરી દો એવું હોય એક વખત કર્યું બે વખત કર્યું પછી બધો સમજણ પડી જાય